હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદીઓ હેલ્મેટ પહેરવાની આદત પાડી લેજો, કેમ કે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ મુદ્દે ઝાટકણી કાઢી છે। હાઈકોર્ટે કહ્યું કે લોકો હેલ્મેટ નથી પહેરતા તો પોલીસ શું કરે છે? કોઈ હેલ્મેટ પહેરતા જ નથી તો દંડનો હેતુ શું રહેશે? ગુજરાતમાં હેલ્મેટનું મેન્યુફેક્ચર બંધ થયું હોય તેવું લાગી રહ્યું છે। તો જ્યાં મિત્રો હાલ અમદાવાદને લઈને મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસને એવું લાગે છે કે આજે સવારે પકડીશું, પછી તમે સાંજે થાકી જાઓ છો અને બંધ કરી દો છો। આ સાથે HCA હેલ્મેટ અને રોંગ સાઇડ સમસ્યા માટે 15 દિવસનો સમય આપ્યો છે। હાઈકોર્ટમાં વધુ સુનાવણી 15 દિવસ બાદ હાથ ધરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાઈકોર્ટના નિર્દેશો પર સરકારની મહત્ત્વની બેઠક મળશે। આ મામલે ગૃહ વિભાગની મહત્ત્વની બેઠક મળશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરવામાં આવશે। આજે સાંજેની બેઠકમાં HCના નિર્દેશો અભ્યાસ થશે અને 15 દિવસમાં ડિટેલ રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવી રહ્યા છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બીજી બાજુ અમદાવાદ શહેરમાં દિવસોને દિવસે વધતી જતી ટ્રાફિકના સમસ્યાને પગલે હાઈકોર્ટે પણ અનેક વખત ટ્રાફિક પોલીસને ટકોર કરવી પડી છે। ટ્રાફિક સમસ્યા અંગે ક્યારેક રોડ રસ્તા જવાબદાર તો ક્યારેક પોલીસની નબળી કામગીરી જવાબદાર માનવામાં આવતી હતી, પરંતુ ગત વર્ષે 2023માં 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીમાં 297 લોકોના અકસ્માતમાં મોત થયા, જેની સરખામણીએ ચાલુ વર્ષે આજ 7 મહિનામાં 226 લોકોના અકસ્માતમાં મોત થયા છે। આવું શહેર પોલીસ કમિશનર કહી રહ્યા છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।